ચાલો હવે આપણે આમાં જોઈએ, આમાં કેટલો વધારો છે? 7 નો વધારો છે. તો હવે પછીનો વધારો કેટલાનો કરવાનો કયો જી? આ 4 નો વધારો, આ 5 નો વધારો, આ 6 નો વધારો, 7 નો વધારો. હવે વધારો કેટલાનો થાય? આમાં 4 નો વધારો, આમાં 5 નો વધારો, આમાં 6 નો વધારો, આમાં 7 નો વધારો. હવે પછીનો વધારો કેટલાનો હોય? 8 નો. તો આમાં કેટલા નાખવાના? 8 નાખવાના. તો 24 માં 8 નાખો, કેટલા વધે? 8. ચાલો 8 ને 4 32. જો 8 માં 2 એટલે 30 ને 2 32. ચાલો એનો મતલબ જવાબ આપણો શું આવશે? 32. રેડી, શું આવે? 32. તો જોઈ ચેક કરો. સાચો. રેડી, ચાલો હવે આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. રેડી, ચાલો કરાવું પેલા. આ જો શું છે? 8, 27, 64, 125. હાલો આમાં કરો. 27 માં 8 કાઢવાના, પછી 64 માં 27 કાઢવાના, પછી 125 માંથી કાઢવાના. એટલે જોવો કેટલા આવે. કેટલા? 27 માં 8 જાય 76. તો ચલો હાલો બરોબર. જો 27 માંથી 8 જાય તો કેટલા વધે? તો 27 માઇનસ 8. બેની જગ્યાએ 1 ને અહીંયા 10. 10 માં 8 જાય 2 અને કેટલા વધે? 7, 8 ને 9. 9 એટલે કે અને અહીંયા 1 ના 1 એટલે 19. અહીંયા શું આવે? 19. હવે અહીંયા શું આવશે? કયું 64 ને 27 વચ્ચે? તો 64 માં 27 કાઢવાના. 64 માઇનસ 27 શું આવશે? 6 ની જગ્યાએ 5 ઉપર 10 10 માં 7 જાય 3, 4 ને 3 પાછા 7 અને 5 માં 2 જાય 3. કેટલા વધારો થયો અહીંયા? 37 નો વધારો થયો. પેલા દાખલા ગણી નાખો. ચાલો હવે આ 37 રેડી, અને હવે આ શું કરવાનું? વધારો 125 માંથી કેટલાનો? 64 બાદ કરો. હાલો કરો. આવશે બે. કેટલા આવ્યા? 61. તો જો આમાં કઈ કોમન લાગે? મને તો લાગ્યું. શું આવ્યું? 8 એટલે શું થાય? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 થાય. અહીંયા 27 એટલે શું થાય? 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 64 એટલે શું થાય? 4 ગુણ્યા 4 ગુણ્યા 4. 125 એટલે શું થાય? 5 ગુણ્યા 5 ગુણ્યા 5. અહીં શું આવે? 6 ગુણ્યા 6 ગુણ્યા 6. 60 36 36 છક આવશે. બોલો શું આવશે? 36 ગુણ્યા 6 કરો. 6. સારો 36 ગુણ્યા 6 કરો.
ગુણાકાર નથી ફાવતા તો કેમ 36 ગુણ્યા 6 કરી નાખો. પેલા એન નથી થયું એન બાકી ચાલો થયું કરો 36 ગુણ્યા 6 ચાલો પેલા કરી 36 ગુણ્યા 6 60 36 નો છગડો વિધિ પેઢી 3 6 દુ 12 76 18 ને 3 છે સાચું જ છે પેલા ચાલો કેટલા આવશે 216 અહીં શું આવશે જોઈએ ચેક કરીએ સાચો આવડ્યું ચાલો હવે આ તમને ખબર પડી કે સાચું છે રેડી પેલા આપણે ગુણાકાર શીખશું આના ઉપરથી ખબર પડી ગુણાકાર આવડતા નથી ચાલો આપણે તો પેલા ગુણાકારના દાખલા આપી દઉં ત્રણેય ને પેલા બે ને તો આપણે આમાં બીજું ડિજિટલ નું કરાવવાનું છે